અને મમ્મીને હે ને થોડી ખુશીની વાત છે ને એટલે કે મારે પાટો કઢવી નાખવો છે. તો હું સાસુ અને મમ્મીને અમે જઈએ દુકાને જઈએ ને ખબર પડે કે શું થાય, રોહિલ આવે છે કે નથી આવતા. કા કોઈ વિડીયો જોતા હોય તો હા જોરાજી વાળા હોય કોમેન્ટ કરજો. કે આપણે છે ને મામા હે ને રોહિલના મામા મમ્મીના ભાઈ બધેથી જીનકા હે એનો હું વિડીયો બનાવું છું, એટલી મહેનત કરું છું. જો અમુક લોકોને તો હે ને આપણા વિડીયો જોતા હોય ને તો હસવામાં જાતું હોય. હેલો મિત્રો, કેમ છો બધા મજામાં જશો? તો આજના અમારા નવા વ્લોગમાં સ્વાગત છે તમારું. તો અત્યારે જો સવારના 10 જેવો ટાઈમ થઈ ગયો છે અને જો આપણે ઘરનું કામ કરતા હતા ને તો જો લાઈટ વહી ગઈ છે. બધું જ કામ થઈ ગયું છે. અમારે પોતા કરવાના હું ખાલી હે ને બાકી હતું. મેં કીધું પોતા હજી આપણે તૈયારી કરી ને તો લાઈટ વહી ગઈ. તો જો આજે રજા છે તો ઘરે છીએ અને રોહિલને જો આજે રજા છે ને તો એને ઓફિસે જવાનું છે. કારણ તો એ જો જે નાઈને તૈયાર થાય છે. હાય ગુડ મોર્નિંગ. હાય ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. પછી પછી હા તો સાક્ષુબેન જો હમણાં અહીં ઝૂલામાં બેઠા હતા. લાઈટ વહી ગઈ છે તો પવન આવે તો કે હું ઝૂલામાં બેહું. તો જો અહીંયા બેઠી હતી. કા સાક્ષુ બેહું પાછું કે ધરાઈ ગઈ? એ 2 થી 3 માન હિંચકા ખાય. શોખ હોય એને તો પૂરું થઈ જાય. અને મમ્મીને કદાચ છે ને હે આજે અમારે બપોર પછી જવાનું છે ધોરાજી. એક મસ્તની વાત છે પણ હું આગળ વિડીયોમાં કહીશ. અને સાથે સાથે હે ને મમ્મીને હે ને પાટો એ કઢવાનો છે આજે. હવે હે ને મમ્મી કંટાળી ગયા હે. હજી મમ્મીને વાર છે. 27-28 તારીખે એમ કંઈક 30 તારીખે છોડવાનો હતો પણ મમ્મીને હજી 4-5 દિવસની વાર હે. તો એ મમ્મીને હે ને હવે હે ને કંટાળો આવે છે એટલે એ કે મારે હે ને પાટો કઢવી નાખો હે. તો આજે અમે ધોરાજી જવાના જ છીએ તો ત્યારે દવાખાને જઈને કઢવી નાખશું. અને મમ્મીને હે ને થોડી ખુશીની વાત છે ને એટલે કે મારે પાટો કઢવી નાખવો છે. તો પછી ત્યાં આપણે જાય તો એ કે પાટો ન સારો લાગે તો આગળ વિડીયોમાં કહીશ કે શું છે એ. તો બપોર પછી આપણે જવાનું છે ધોરાજી. સાક્ષુ, મમ્મી, રોહિલ, હું અને પપ્પાનું કંઈ નક્કી નથી આવશે કે નહીં આવે કે ખ્યાલ નથી. તો મેં કીધું ફટાફટ કામ કરી લઈએ. રસોઈ બસોઈ બધું મારે જ છે. એમ તો મમ્મી બિચારા ક્યારેક મદદ કરે. બધું શાકભાજીને સુધારી દઉં, વઘારને મૂકી દઉં તો એક હાથેથી બિચારા વઘારે કરી દઈએ. તો એવું બધું રોટલીને હું ન થાય કચરો વારી દે. પોતા કપડાં રોટલી રોટલા એવું બધું મારે કરવાનું હોય. એવું બધું તારે આવવાનું છે ધોરાજી? હે હા તો હાલો નાઈને તૈયાર થઈ જાઓ. આવું છે? શું લેવા જાવ? હે મેકઅપ બીજું લિપસ્ટિક લિપસ્ટિક કહેવાય. શું કહેવાય? સાક્ષુજી બોલતા નથી આવડતું કા? જો અહીંયા સાહેબે તૈયાર થઈ ગયા. સાહેબ જ ને કા? રજા હે તોય જાય છે. જો કામ છે. સારું તો જઈ આવો તો આપણે ફટાફટ એને ફ્રી થઈ જાય, નાહી ધોઈને રેડી થઈ જાય. બરાબર ને? ચાલો તો જો ઘરનું બધું જ કામ કરીને આપણે હે ને ફ્રી થઈ ગયા છીએ. અને અત્યારે જો બપોરના હે ને 12 વાગી ગયા છે. જો લાઈટ આવી ગઈ હતી ને તો કચરાને પોતાના અંધે કરી લીધું. કપડાં પણ જો આપણે ધોઈને મશીનમાં નાખી દીધા છે. તો હવે હે ને મેં રસોઈ બનાવી લીધી છે. થોડી બનાવી છે, થોડી બાકી છે. એવું બધું છે. શાક બની ગયા છે, રોટલી બાકી છે. તો જો આપણે 2 શાક બનાવ્યા છે. જો આ સેવ મેથીનું શાક છે. મને બહુ ભાવે. અત્યારે મજા આવે ચોમાસામાં. અને રીંગણા બટેકાનું છે. ધાણા ભાજી બાકી છે હજી નાખવાની. અને સાક્ષુબેન શું કરે છે? ઓ ફોન આવ્યો. કોનો ફોન આવ્યો? સાચીનો? હા એ તો તારો વિડીયો જોહે તો તને ફોન કરશે. અહીંયા આવશે તો એમ કે હાલ તું આવ. હવે એને કઈ સાતમ કરવા નથી આવવું કે? તો જો લોટે પણ બાંધી લીધો છે મેં. અત્યારે માખીઓ એવી લોહી પી છે ચોમાસાની કે વાત જ પૂછો માં. જો અત્યારે પોતા કર્યા છે ને તો અત્યારે ક્યાંય નહીં દેખાય. હા કે થોડીક વાર થશે ને જો અહીંયા ક્યાંય છે જ નહીં. જો હમણાં હે ને સુકાઈ જાય ને સિનારીની જ્યાં સુધી સુગંધ આવશે ને ત્યાં સુધી નહીં આવે માખી. પછી હમણાં પહોંચી જાય. પણ હવે અત્યારે વરસાદ એ ચાલુ છે. 2 દિવસ થયા જૂનો પરમ દિવસે તો બહુ જ વરસાદ હતો. સારો વરસાદ આવી ગયો. અને પહેલો એવો વરસાદ આવ્યો કે આમ સારો અમારે નદી છે ને એમાં પાણી પણ સારું આવી ગયું છે. સારો વરસાદ છે. હજી પણ તોય વરસાદની જરૂર છે. એટલા વરસાદ પૂરતો ન થાય એ બધું છે ચોમાસાનું. તો
ચાલો તો જો મસ્ત મજાનું જમી લીધું છે અને જો રેડી પણ થઈ ગયા છે અને ફ્રી પણ થઈ ગયા છે જમી અને જો રોહિલ બાકી છે જમવામાં તો એનું આપણે જમવાનું મૂકી દીધું છે. હવે ઈ આવે છે કે નથી આવતા એ નથી ખબર, ઓફિસે છે, જોઈએ ફોન કરીએ, જો આવશે તો ઠીક છે, નકર પપ્પા મમ્મી અને હું અમે જાશું. તો જો અહીં મમ્મી પણ રેડી થઈ ગયા છે સાડી બાડી પહેરીને. સાક્ષુબેન જો સાક્ષુબેન સાદા કપડાં પહેર્યા કારણ કે વરસાદનું કાંઈ નક્કી ન હોય એટલે આપણે નાઇટ ડ્રેસ જેવું પહેરાવી દીધું છે એટલે ભીના થાય તો કાંઈ ટેન્શન નહીં. કાં સાક્ષુ ચોમાસું છે એટલે બરોબર ને. સારું હાલો તો પપ્પા હે ને રાહ જોતા હશે. દુકાને જવાનું છે બહાર જવાનું છે કઈ ખબર નહીં, જોઈએ હવે. સારું હાલો તો પછી કન્ટિન્યુ આગળ થાશું અને બતાવશું કે આપણે ક્યાં જઈએ છીએ. અને મેં આગળ એ કીધું હતું કે કંઈક ખુશખબર જેવું છે એ પણ આગળ જઈને કહીશ તમને. ચાલો તો જો આપણે નીકળી ગયા છીએ દુકાન બાજુ. પપ્પા કે અહીંયા આવો તો જો આપણે ત્યાં જઈએ અને રોહિલને જો કંઈક નક્કી નથી રજા મળશે કે નહીં મળે તો હવે જઈએ એ દુકાને જઈને. પપ્પા ફોન કરશે શું થાય, આવે છે કે નથી આવતા. હવે એને તો જમ્યું નથી તો 2 વાગી ગયા. પછી આપણે દવાખાને જવાનું છે અને શોપિંગ કંઈ કરવાની છે એટલે થોડુંક મોડું થઈ જાય એટલે આપણે થોડાક અહીંથી વહેલા નીકળીએ તો સાંજ થાય તો આપણું કામ પતી જાય. જોઈએ હવે જો આયલા જઈએ રસ્તામાં મમ્મી અને સાક્ષુ. આમ છેટો તો રે કાન, હા બસ. તો જો જઈએ અને વરસાદની પાછા જો તમે અંધારા જેવું થયું છે પણ આપણે કાંઈ ટેન્શન છે નહીં, આપણે તો ગાડીમાં જવું છે. જોઈએ હવે રોહિલનું શું થાય, નકર મમ્મી પપ્પા સાક્ષુ ને હું અમે જાઉં. રજા મળે કે ન મળે, આજે રજા છે તોય એને રજા નથી તો એવું બધું છે તો હું સાક્ષુ અને મમ્મીને અમે જઈએ દુકાને જઈએ ને ખબર પડે કે શું થાય, રોહિલ આવે છે કે નથી આવતા. કા સાક્ષુ બરોબર ને. તો જો આપણે દુકાન બાજુ પહોંચવા જ આવ્યા છીએ. પહેલાં બજાર આવશે પછી દુકાન આવશે. સારું હાલો કન્ટિન્યુ. રોહિલ પણ જો આવી ગઈ હશે જઈમાં વગરમાં. પહોંચી ગયા છે જા ધોરાજી. લેવાઈ ગયું કા. હા રોહિલને નહોતું આવવાનું તોય રોહિલ આવ્યા કા. મારે એક કામ હતું એટલે હું આવ્યો. હા નહોતું આવવાનું પછી એન્ડ મોકે આવી ગયા પણ જો બ્લોગનો ટાઈમ જ નહોતો. આપણે આવ્યા ત્યારના આમની આમ શોપિંગ જ કરીએ છીએ અને શોપિંગ કેની છે હું આગળ જઈને કહીશ. બધું લેવાઈ ગયું છે કારણ જો ઠેલા ભરી લીધી છે જો હાથમાં. હા અને કંઈક આગળ રિક્ષામાં હશે ને. હા હજી ત્યાં ગાડી છે ક્યાં છે? ગાડી તો આમ પડી છે. હા તો જો અત્યારે હવે શોપિંગ થઈ ગઈ ને મામા અને જા ધોરાજીની મજા. પેલા દવાખાને જવાનું હશે ને? ધોરાજી વાળા હોય કોમેન્ટમાં કરજો ભાઈ. કા કોઈ વિડીયો જોતા હોય તો હા. ધોરાજી વાળા હોય કોમેન્ટ કરજો. હા, બરાબર. મમ્મીને દવાખાને ક્યારે લઈ જવાનું? મમ્મીને દવાખાને લઈ જવા હે. ચાલો તો જો આપણે બેસી ગયા છીએ આપણી ગાડીમાં અને મમ્મીને અને પપ્પાને જો દવાખાને ઉતારી દીધા છે અને અમે આવી ગયા છીએ એટલે જઈએ છીએ નાસ્તો કરવા. સાક્ષુ, રોહિલ અને હું અમે ત્રણેય. મમ્મીને ગયા છે પાટો બદલાવા. મેં કીધું હું આવું તો કે ના હું ને પપ્પા તાર પપ્પા જઈએ તો બે ગયા હે તો આપણે કંઈક નાસ્તો કરી લઈએ. સાક્ષુબેનને શું ખાવું છે? સાક્ષુબેન જો રોવે છે એને કિન્ડર જોય ખાવું છે અને રસ્તામાં ઘણા વેન કર્યા એટલે જો વધારે રોયા આજ તો છાની રહી ગઈ. વાંધો નથી હું લાવી છે તો રોહિલ ને જો રોહિલ ભૂખ લાગી હશે ને કા. હા જઈમાં નહોતા ડાયરેક્ટ ઓફિસેથી દુકાનેથી ને જ અમે નીકળી ગયા કા. રોહિલ આવ્યા પછી ડાયરેક્ટ ત્યાંથી ને જઈમાં નહોતા. સવારે નાસ્તો કર્યો હતો તો જો આપણો આવી ગયું છે નાસ્તાનું તો આપણે ફટાફટ નાસ્તો કરી લઈએ બરાબર ને. ચાલો તો જો આપણે આવી ગયા છીએ ઘરે અને મામાના ઘરે જવાનો ટાઈમ જ નહોતો કારણ કે આપણે હે ને દુકાનનો હે ને આઈસ્ક્રીમનો માલ લેવાનો હતો તો પછી આઈસ્ક્રીમ ને બધું ભેગું હોય એટલે ત્યાં જવાય નહીં. વળી રસ્તામાં પોતા ઓગળી જાય તો એટલે આપણે ફટાફટ જો નાસ્તો કરીને માલ લઈને ઘરે જ આવતા રહ્યા હતા. તો એ જો હું તમને રસ્તામાં કહેતા જ ભૂલી ગઈ કે આપણે કંઈક વાત છે ખુશખબરી છે પણ એ ભૂલાઈ ગયું મને. થોડુંક બ્લોગમાં હતા ને પછી સાથે સાથે પપ્પા હોય ને એટલે મારેથી બ્લોગ ન લેવાય. થોડુંક બોલવામાં ઓલું થાય જોકે અમારે બોલાતું જ નથી તો એવું બધું છે કે આપણે છે ને મામા હોય ને રોહિલના મામા મમ્મીના ભાઈ બધેથી જીનકા હે એના જલનું નક્કી થઈ ગયું છે. અમે તો જલ કહીએ, તમે લોકો શું કહેતા હોય કમેન્ટમાં જણાવજો. તો જો એ શોપિંગ કરવા આપણે બધા ગયા હતા કપડાં કટલેરી નાન તે થોડુંક ચાંદીનું સોનાનું ને બધી ખરીદી કરી
તો એવું બધું હતું. તો જો ખરીદી કરીને આવી ગયા એ ઘરે, અને સાક્ષુબેને કંઈક ખરીદી કરી હે. સાક્ષુબેન તમે શું ખરીદી કરી હે બતાવ. વાવ, લિપસ્ટિક, નાનું પેન્ડલ છે કાં તિતલી વાળું, હેરપિન, વાવ મસ્તની છે. બીજું શું છે? વાહ, જો સાક્ષુબેને પર્સ લીધું હે પિંક કલરનું કા સાક્ષુ. और સાક્ષુબેન જો ભેગા આવે ને ખરીદી ન કરે એવું તો બને જ નહીં. અને હા જો મમ્મીને હે ને પાટો હે ને ગયા તા દવાખાને, તો શું થયું મમ્મી? ડોક્ટર ઓપરેશન કરાવતા હા તો સાહેબ નહોતા, ઓપરેશનમાં હતા. ઓપરેશનમાં હતા એટલે મમ્મીને મોડું થઈ જાય. મોડું થઈ જાય. હા, સોમવારે. સોમવારે હવે કા. હા ચલો, તો મસ્ત મજાનું જમી લીધું છે, અને જો આપણે અત્યારે છે ફ્રી થયા હે. કેટલા 10 સાડા 10 થઈ ગયા રૂમ? હા 10:30 જેવું થઈ ગયું હે. કારણ કે આવીને રસોઈ બનાવીને થોડી વાર બેઠા, ને પછી મામા આવ્યા હતા, તો પછી જમ્યું બધે અને ફ્રી થયા અને વાતો કરીને એટલે થોડુંક મોડું થઈ ગયું જમવામાં, બધું કામ કર્યું ને એટલે. અને જો સાક્ષુ ને રોહિલી પણ જો દુકાને ગયા હતા ને તો આવી ગયા હે. હવે સાક્ષુબેન જો હજી ભૂખ્યા હે કા, ભૂખ લાગી હે. જમ્યું જ નહોતું, જરીક ખીચડી જ ખાધી કાકાના. એટલે દુકાને જાય ને એટલે દરરોજ એને રાતે હે ને આવી રીતે એક પડીકું તો ખાવા જોઈએ જ કા. હવે આપણે ગામમાં ગયા હોય તો આપણે વિડીયો ઉતારવાનો હોય તો એમાં શરમાવાનું હોય, તમે કમેન્ટમાં કહેજો. શરમાવાનું હોય, આ શરમાય છે. એટલે એવું ન હોય, હજી આપણે સ્ટાર્ટિંગ છે એટલે અમુક સમયે આપણે સ્ટાર્ટિંગ તો સ્ટાર્ટિંગ જ કહેવાય. હજી 5 વર્ષ વયા જાય ને પછી આપણે જૂના કહેવાય. રોહિલ, હા તો રોહિલ ને થોડુંક બધા સમજાવો. એમ નહીં, આપણે વિડીયો આપણે બનાવવાનો જ છે, આપણે ચાલુ જ રહે. નથી. આપણે ભલે ને આપણે દીવાનું નહીં કોઈથી. મેં બનાવ્યો તો નથી બનાવ્યો, તમે તો બનાવ્યો ને. આગળની ક્લિપ બનાવી હા બજાર વચારે બનાવી બરાબર. આપણે હા એવી રીતના આપણે કોન્ફિડન્સ રાખી આપણે બનાવવાનું છે. દર્શક મિત્રો તમે હે ને સપોર્ટ કરજો થોડોક, આને કહેજો કે થોડુંક બોલવાનું કરે, બહાર જાય તો એમ. પણ મને હે ને એક તો ઈ જ કે મને હે ને હું વિડીયો બનાવું છું એટલી મહેનત કરું છું. જો અમુક લોકોને તો હે ને આપણા વિડીયો જોતા હોય ને તો હસવામાં જાતું હોય, ઘણા લોકો એવા હોય, પણ હે ને એની પાછળની કોકની મહેનત જોવાય. અમે રાતના કેટલા વાગે, હમણાં તો 2-3 દિવસ પહેલા અમે રાતે 1 વાગે સૂતા હતા. કારણ વિડીયો અમે એડિટિંગ કરતા હોય, એમાંય મારું તો ઓછું જ કામ છે. હું એટલું નથી મહેનત કરતી. આમ રેકોર્ડિંગમાં ને એવું બધું કરું, વધારે મહેનત એને રોહિલ કરે છે. કેટલા વાગ્યા લગી જાગે, પાછું સવારે ઓફિસે જવાનું હોય, ઓફિસેથી પાછા સાંજે આવે 6:30 વાગે 7 વાગે. કાલે તો છે તો 9 વાગે ઓફિસેથી આવ્યા હતા રાતે. કા રોહિલ? 8:30 9 થઈ ગયા હતા. એટલે બધી મહેનત જોવાની હોય. કોઈ વિડીયો બનાવતો હોય ને તો આપણે કોઈને હક નથી કોઈનો આપણે મજાક કરીએ, બરોબર ને રોહિલ? હા તો હે ને આપણે તમે સપોર્ટ કોઈને ન આપી શકતા હોય તો કાંઈ નહીં, પણ કોઈનો મજાક ન કરાય, ક્યારે કોઈને ખરાબ કમેન્ટ ન કરાય. એની પાછળની રાત દિવસની મહેનત જોવાય. એટલે ગમે ત્યાં મોબાઈલ લઈને ઊભું રહેવું એ પણ આમ બહુ જોઈએ આપણામાં. તો પ્લીઝ થોડા ઘણો હે ને સપોર્ટ કરતા રહેજો, કમેન્ટ કરતા રહેજો. જો થોડા ઘણી કમેન્ટ આવશે ને સારી કોઈ, તો આમ થોડુંક ઉત્સાહ રહે કે ના મને મારા વિડીયો સારા છે, સારા બને છે. અને ક્યાંય બી થોડીક મિસ્ટેક આવતી હોય તો તમે લોકો મને થોડુંક સજેસ્ટ કરી શકો કે તમારે બેન આમ નહીં આમ કરવું જોઈએ, આમ નહીં આમ કરવું જોઈએ. તો પ્લીઝ થોડુંક સપોર્ટ કરતા રહેજો એટલે મને થોડુંક ઓલું થાય. આપણે બસ જો કાંઈ આપણે હે ને મારે હે ને મારું નામ બનાવવું છે. કાંઈ એવું નથી કે હું જલ્દી મારે સબસ્ક્રાઈબર પૂરા થઈ જાય એવું મારું કાંઈ સપનું નથી. બસ એટલું હું આમ આગળ એટલી વધવા માંગુ છું. જેમ કે ઘણા એવા યુટ્યુબર છે, એ બધા એનું નામ અત્યારે છે, જ્યાં જો ત્યાં બધા જેને દેખી જાય તો બધા એની યાર જતા હોય, ફોટા પડાવતા હોય. મારે પણ મારું એવું સપનું છે કે હું પણ ક્યાંક જાઉં, કોક મને એમ કે મારે તમારી સાથે ફોટો પડાવવો છે. બસ એટલું જ. જોકે હજી ઘણી જગ્યાએ અમે જઈએ છીએ ને તો અમને લોકો કહેતા હોય કરે કે તમે સરસ વિડીયો બનાવો છો, અહીંયા ને અહીંયા. મારે સાક્ષુ નહીં કહેતા હોય કા સાક્ષુ કે તું તો તારે મમ્મી હારે વિડીયોમાં મસ્ત ને બોલસ, મસ્ત વિડીયો બનાવસ કા સાક્ષુ, એવું કહેતા હોય ને. હે હું કહે તને સાક્ષી તાર મમ્મી હારે વિડીયો બનાવસ ને એમ કે ને, હે તને મજા આવે એવું કહે તો. મારે સાક્ષુ જો કોમેન્ટ વિડીયો બનાવે છે, પણ ક્યારેક એનું બાળક છે, હજી નાની છે, એટલે ક્યારેક રમવામાં જીવ વયો જાય. ક્યારેક મૂડમાં હોય ને તો સામેથી કે હાલો મમ્મી પપ્પા આપણે કોમેડી વિડીયો બનાવી, મારે વિડીયો બનાવવો છે.
તો એવું બધું છે. કા સાચું? તો સારું, હાલો હવે આજના વ્લોગને પણ આપણે એન્ડ કરીએ છીએ. તો આજનો અમારો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, અને જો ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ. Bye, good night. Subscribe કરજો.